ભરૂચ લોકસભા માટે સતત 7મી વખત મનસુખભાઈ વસાવા પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકેનો કળશ પસંદગી ઢોળતા રાજપીપળા ખાતે પરિવારજનો તેમજ સમર્થકોમાં ખુશી છવાઈ જવા પામી હતી। સવારથી જ રાજપીપળા મનસુખભાઈ વસાવાના નિવાસ સ્થાન ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ સમર્થકોનો મેળાવડો જોવા મળ્યો હતો અને તેઓની મુલાકાત કરી શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે મનસુખભાઈ વસાવાએ આભાર વ્યક્ત કરવા સાથે વિજયનો વિશ્વાસ વ્યક્ત કરી પ્રજાના જે પ્રશ્નો આવશે તે હલ કરવાની ખાતરી આપી હતી। મનસુખભાઈ વસાવાના ધર્મપત્નીએ પણ વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવા સાથે મનસુખભાઈના સ્વાસ્થ્યની કાળજી લેવા ચા નાસ્તો સમયસર આપીશું એમ કહ્યું હતું। સ્વાભાવિક છે કે લોકસભાની ચૂંટણી હોય કે રાજ્ય સરકારોની ચૂંટણી હોય એમાં પ્રતિસ્પર્ધી તો હોવાના જ છે। સરપંચની ચૂંટણીમાં પણ પ્રતિસ્પર્ધી હોવાના છે, પણ હવે સરકારના કરેલા કામો, ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે એના આધારે અમે આ ભરૂચ લોકસભા માટે ભૂતકાળમાં પણ 6 ટર્મ અમે જીત્યા છે। એટલે 7મી વખત પણ ભારતીય જનતા પાર્ટીના એજન્ડા, સંગઠનના તાકાત પરથી અને સરકારમાં કરેલા કામોના આધારે અમે જીતીશું। જ્યારે સામે પક્ષે આમ આદમી પાર્ટી નવી પાર્ટી છે અને 7 ધારાસભ્યોમાંથી 6 ધારાસભ્યો ભાજપ પાસે છે, 1 ધારાસભ્ય માત્ર ડેડિયાપાડાના આમ આદમી પાર્ટી સાથે છે। તાલુકાના સંગઠન, જિલ્લાના સંગઠન કે નગરપાલિકા એ બધી ભારતીય જનતા પાર્ટી પાસે છે અને ચૂંટાયેલી પાંખ એટલી મજબૂત છે અને સાથે સાથે સંગઠન પણ મારું એટલું મજબૂત છે કે અમે આમ આદમી પાર્ટીને કે સામે બીજા જે પણ કોઈ આવે એમની સામે અમે મોટા લીડથી જીતીશું। ખાસ કરીને એક ગાયન હમણાં ખૂબ ટ્રેન્ડ થયો છે, એક જ ચાલે તો કોણ ચાલે? દેખીતી વાત છે, લોકો ભાજપ જ ચાલે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને પ્રોજેક્ટ કર્યો છે તો મારામાં જે પ્રજા વિશ્વાસ મૂકે છે, મારા મતદારો વિશ્વાસ મૂકે છે અને મને આગળ ધરી રહ્યા છે કે મનસુખભાઈ ચાલે। અને એ આજે એવા મતદારોનો પણ આભાર માનું છું કે ઘણા સમયથી એ જ વાત મારામાં વિશ્વાસ મૂક્યો હતો અને એ આજે હું જોઈ રહ્યો છું ને એ લોકોનો વિશ્વાસ હું હંમેશા બની રહે એના મારા પૂરા પ્રયાસો રહેશે। ખાસ કરીને કયા તમે કામો સાંસદ સભ્ય ક્ષેત્રમાં કર્યા છે તે પ્રજાને કહેશો? ભરૂચ લોકસભા વિસ્તારમાંથી 6 ટર્મ દરમિયાન ડેડિયાપાડા સાગબારા વિસ્તારની અંદર ફોરેસ્ટ વિલેજના જે પ્રશ્નો હતા, રોડ રસ્તા ફોરેસ્ટ કાયદાના કારણે નહોતા બની શકતા, અમે રાજ્ય સરકારને ભારત સરકારની સાથે રહી અને એ ફોરેસ્ટ વિલેજના કામો, રોડ રસ્તા પણ બનાવ્યા છે, પીવાના પાણી, રોડ હોય, બ્રિજ હોય એ પણ ફોરેસ્ટ વિલેજના કામોમાં અમે નવા બનાવ્યા છે અને એના કારણે એ વિસ્તારની પ્રજા ખૂબ સુખી છે। એ ઉપરાંત ફોરેસ્ટ એરિયા સિવાય બાકીની જગ્યા પણ શિક્ષણમાં પ્રાથમિક કક્ષાનું શિક્ષણનું સ્તર ઊંચું લાવવાના અમારા સરકારના જે પ્રયાસો છે એ અમે સફળ રહ્યા છે। કૃષિ ક્ષેત્રે પણ આદિવાસી સમાજ આગળ આવે એના માટે સરકારની અલગ અલગ સ્કીમમાંથી અમે એવા ખેડૂતોને પણ મદદરૂપ થયા છે। શહેરી વિસ્તારની જે વાત કરું, શહેરી વિસ્તારમાં એક સમયમાં એમ કહેવાતું કે ભરૂચ ભાંગ્યું તોય ભરૂચ, પરંતુ એ કહેવતને અમે ખોટી પાડી છે। આજે ભવ્ય ભરૂચ છે, ભૃગુ ઋષિનું ભરૂચ તરીકે ઓળખાતું થઈ છે અને એ ભરૂચ પર જે બ્રિજાના નિર્માણ થયા છે, નર્મદા મૈયા બ્રિજ, સરદાર પટેલ બ્રિજ, કેબલ બ્રિજ, આ બધા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયા છે, અમારા પ્રયત્નોના કારણે થયા છે। આ ઉપરાંત ભરૂચ લોકસભા વિસ્તારની અંદર ઇન્ડસ્ટ્રીઝ એરિયા જ્યાં આવેલો છે, જીઆઈડીસી ઝઘડિયા, જીઆઈડીસી દહેજ, પાનોલી જીઆઈડીસી, જે જીઆઈડીસીઓ જે છે, જીઆઈડીસીની અંદર ઉદ્યોગોને શાંતિ જોઈએ તો એ શાંતિ જાળવવા માટે પણ નિરંતર અમે પ્રયાસ કર્યા છે અને ક્યાંક વચ્ચે ક્યાંક ઝઘડિયાનો જે ઘટના ઘટી, ફાયરિંગની જે ઘટના ઘટી ત્યારે પણ મેં તંત્રની સાથે રહી અને ઝઘડિયા જેટીમાં હંમેશા શાંતિ સ્થપાય એના માટે અમે પ્રયત્નો કરી, મને સફળતા મળી છે। અને હંમેશા મારો એક અભિગમ રહ્યો છે કે ઉદ્યોગો સારા ચાલે અને ઉદ્યોગો સારા ચાલે તો સ્થાનિક લોકોને રોજગારી મળે, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, રાજ્ય આવકમાં વધારો થાય। એ મને ખ્યાલ છે, એને સમજી વિચારીને ઉદ્યોગોને પણ સમય સાથે મેં પ્રોત્સાહિત કર્યા છે। કાયદો અને વ્યવસ્થા બિલકુલ ભરૂચ વિસ્તારની અંદર જળવાઈ રહે એના માટે નિરંતર પ્રયાસ કર્યા છે અને એના જ કારણે આજે ભરૂચ લોકસભાની વિસ્તારની પ્રજા અમારાથી ખૂબ રાજી છે। કયા કામો કરવાના બાકી છે તમે આગામી દિવસોમાં કરશો? હજુ ઘણા બધા કામો કર્યા છે રાજ્ય સરકારને ભારત સરકાર થકી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે સમૃદ્ધ ભારત બનાવવા માંગે છે, આત્મનિર્ભર ભારત બનાવે છે। હર હાથ કો કામ
આપવાની વાત કરે છે. તો આવનારા દિવસોમાં હજુ પણ જે શિક્ષિત બેરોજગારો જે છે, ભણેલો ગણેલો વર્ગ છે, એને ક્યાં કામ મળે, રોજગારી મળે, એના માટે અમારા નિરંતર પ્રયાસો રહેશે. અને એટલા માટે કે મારા વિસ્તારની અંદર મોટા મોટા ઉદ્યોગો આવે છે, તો આ મોટા મોટા ઉદ્યોગોની અંદર સ્થાનિક યુવાનોને ક્યાં ક્યાં કામ મળે એના માટે સતત હું કાળજી રાખીશ. એ ઉપરાંત 7મી વાર 6 ટર્મથી જીતતા આવ્યા છે અને 7મી ટર્મ જે પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે એ રીતે અમે ખૂબ કામગીરી કરીશું ને સારા વોટથી જીતીશું એમાં પૂરેપૂરો વિશ્વાસ છે. સાહેબની સાથે કેવી રીતે રહો છો, એમની હેલ્થની કેવી કાળજી રાખો છો અને સાહેબને શું શું જરૂરિયાત પ્રમાણે તમે પૂરી આપો? સાહેબને સવારથી જાગે ત્યારથી એમને અપાસ હોય તો તે રીતે નાસ્તો, સવારે નાસ્તો, જમવાનું, ચા પાણી કરાવીને પછી બહાર નીકળે એ રીતે અમે કાળજી રાખું છું. ખાસ કરીને ચૈત્ર વસાવા તમારા ગામના જ છે. ચૈત્ર વસાવા સાહેબના સ્પર્ધક છે, તો તમે કઈ રીતે પ્રચાર પ્રસાર કરશો? અમે ખૂબ સારી રીતે પ્રચાર કરીશું. ભલે અમારા ગામના હશે તો એ વાંધો નહીં આવે. ખૂબ સારી લીડથી જીતીશું એમાં પૂરો વિશ્વાસ છે અને એની સામે અમે ખૂબ ટક્કર આપીશું.